પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. તો મને ફટાફટ જવાબ આપી દો કે છેલ્લે આપણે એ WH ક્વેશ્ચન એની અંદર ક્યાં પહોંચ્યા હતા. હાલો એટલે પછી લેક્ચરની શરૂઆત કરી દઈએ. ચલો ચલો જલ્દી. હાઉ ઓલ્ડ કમ્પ્લીટ કરી નાખ્યું હતું. કમ્પ્લીટ કરી નાખ્યું હતું હાઉ ઓલ્ડ કમ્પ્લીટ થઈ ગયું હોય તો એનો મતલબ કે WH ક્વેશ્ચન છે એ કમ્પ્લીટ બાકી છે ને. કેમ આમ કરો છો ભાઈ? મેથ્સનો લેક્ચર આજે સરને મજા નથી એટલે નથી આવી શકે એમ. એના બદલે મારો લેક્ચર છે બરાબર. WH ક્વેશ્ચન છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. રેડી? તો ફટાફટ આજે એ આનું સોલ્યુશન કરી નાખીએ બરાબર. અને WH ક્વેશ્ચનની પૂર્ણાહુતિ એ કાયમ માટે છે એ કરી નાખીએ એટલે પછી રિવિઝનમાં આવશે બરાબર. ચાલો પછી અત્યારે પૂરતું આટલું રાખવાનું છે. ફટાફટ આન્સર છે, આન્સર આજ તમારે દેવાના છે. રેડી? આન્સર તમારે દેવાના છે. ઓકે દેવ આવા પ્રશ્ન પૂછાય છે. કેટલાક પ્રશ્ન છે આમાં ક્વેશ્ચન છે પ્રીવિયસ યરના છે, પૂછાઈ ગયેલા છે. એટલે તમને કદાચ એવું હોય કે સાહેબ આપણે કેવા પ્રશ્ન પૂછાય ને કેવું લેવલ આવે ને બરાબર, તો કશું મૂંઝાવાની જરૂર નથી. આપણે બહુ સારી રીતે છે એ શીખી ગયા છે. રેડી? દેવ સોલ્ડ 12 બલૂન્સ. દેવ સોલ્ડ 12 બલૂન્સ. શું આવશે? શું આવશે? બરાબર. દેવ સોલ્ડ 12 બલૂન્સ. ઓકે ઓકે સ્ટુડન્ટ્સ બરાબર. બલૂન છે એ ગણી શકાય છે તો શું આવશે? હાઉ મેની. શું આવશે? હાઉ મેની. શું આવશે? હાઉ મેની. રેડી? ચલો. ધ મિનિસ્ટર મેટ ધ રિપોર્ટર્સ. ધ મિનિસ્ટર મેટ ધ રિપોર્ટર્સ. મિનિસ્ટર રિપોર્ટરને મળ્યા. ધ મિનિસ્ટર મેટ ધ રિપોર્ટર. કોને મળ્યા? કોને મળ્યા? રિપોર્ટરને. કર્મ છે સજીવ કર્મ. કર્મની જગ્યાએ સજીવ વ્યક્તિ છે બરાબર. તો શું આવે? કોને મળ્યા તો કોને એટલે શું આવશે? ડી. શાબાશ શાબાશ શાબાશ. ક્યાં બાત હે, ક્યાં બાત હે. બરાબર. જલવા હો ભાઈ, ચેમ્પિયનના જલવા છે ભાઈ. હો પ્રશ્ન જોયા ભેગા આન્સર આવે છે. ઘા થાય છે પ્રશ્નનો બરાબર. આન્સરનો ઘા થાય છે ભાઈ. સર સેલના સ્પેલિંગમાં મિસ્ટેક છે ઓપ્શન બીમાં. એક જ મિનિટ. એ ટાઈપિંગ મિસ્ટેક છે બેન. આ સેલ આમ હોવું જોઈએ. ટાઈપિંગ મિસ્ટેક છે બરાબર. બાકી એક પણ ઓપ્શન છે સેટ નથી થતો, જોઈ જુઓ. રેડી? ચાલો. તારક લેફ્ટ ઇઝ જોબ. તારક લેફ્ટ ઇઝ જોબ બીકોઝ આવ્યું. બીકોઝ આવ્યું. નાના છોકરાના બાપાને ખબર પડે બીકોઝ આવે એટલે પ્રશ્ન કેનથી બને? વાયથી. કારણ કે બીકોઝ છે એ કારણ દર્શાવે. બીકોઝ શું દર્શાવે? કારણ દર્શાવે. આવે છે ને ફટાફટ જવાબ. મજા આવે છે ને? અંદર અંદર ગલગલિયા થાય છે ને? મનમાં હરખા થાય છે કે આ તો આવડવા માંડ્યું. એ ભારે કરી. વોટ ઇઝ ધ મનોજ? એલા ધેટ ઇઝ મનોજ કાર. ધેટ ઇઝ આમાં ઘણા જો એન સીન ડીન એ ચૂ હો ભાઈ. બરાબર. આપો જવાબ હાલો. ધેટ ઇઝ મનોજ કાર. આ મનોજની કાર છે. જો આમ જો આમ એક 2 મિનિટ ઉભા રહ્યો. ઓ એ બધા જવાબ આપવા જ માંડ્યા. ઉભા જ રહો, સમજાવું જો. આમાં 2 ઓપ્શન તો આમ જ નીકળી જાય. ખબર પડે? મોટા ભાગના ઓપ્શન આવા હશે કે જેની અંદર એ જવાબ છે એ પ્રશ્નની અંદર લીધો છે. એ તો મોટા ભાગે નહીં આવે બરાબર. એટલે 2 ઓપ્શન તો આવી તો 50-50 થઈ જાય. હવે જો મનોજ કાર, મનોજની કાર, તો મનોજનો સંબંધ દર્શાવ્યો છે. મનોજની કાર. મનોજની કાર તો મનોજ છે એ કારનો માલિક છે. મનોજ છે એનો કાર સાથે સંબંધ રજૂ કર્યો છે બરાબર. તો શું આવશે? whose car is that? રેડી? ચલો. there is a some tea in the cup. some tea. some tea. ચલો 5મા ક્વેશ્ચન ની અંદર શું આવશે? there is a some tea in the cup. કપમાં થોડીક ચા છે. થોડીક પી શકાય એવી થોડીક કુટડી. હા. there is a some tea in a cup. હવે ટી છે, ચાની વાત છે, તો ચા છે એને આપણે ગણી શકીએ નહીં બરાબર. જથ્થાની અંદર ધ્યાનમાં લેવાની હોય. શું આવે? હાઉ મચ. હાઉ મચ સિવાય બીજો એક પણ ઓપ્શન પણ સેટ થાય એમ નથી. આવા ઓપ્શન આપ્યા. ઓપ્શન જો વ્યવસ્થિત સેટ કર્યા હોય ને તો તમને તકલીફ પડે બરાબર. અને આપણને તો પડવાની જ નથી કારણ કે આપણે ભાઈ એ પ્રશ્ન બનાવ્યા છે. રેડી છે? એ કેમ નહીં આવે 5માં એ સમજાવવું છે બરાબર. જો અહીંયા જ નાખો. હાવ એટલે શું થાય? કેવી રીતે?
હાવ એટલે શું થાય? કેવી રીતે અથવા કેવું. હાવ યુ ફીલ ટુડે, આજે તમને કેવું અનુભવાય છે? તો કેવું એવો પણ પ્રશ્ન પૂછવા માટે હાવ વપરાય. અને કેવી રીતે ક્રિયાની રીત દર્શાવે. આ સમ એ ક્રિયાની રીત દર્શાવે છે બકા. હે એટલે સમ વાળું ના આવે ને, એ વાળું ના આવે. રેડી? બરાબર. હાવ લોંગ એટલે લંબાઈ દર્શાવે, સમયગાળો દર્શાવે. હાવ મેની ગણી શકાય એવા નામ, ટી છે એ ગણી ના શકાય. બરાબર, એટલે શું આવે? સમ. યસ ઇઝ અ સેલર. ચલો, યસ ઇઝ અ સેલર આવું વાક્ય તો આપણે કદાચ જોઈ ગયા હતા ને. યસ ઇઝ અ સેલર. સેલર એટલે શું થાય? સેલર એટલે શું થાય? કેટલાને યાદ છે? આપો જવાબ આપો તો. સેલર એટલે શું થાય? સેલર 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 સી નહીં. સેલર એટલે શું થાય? સેલર એટલે શું થાય? વાહ ભાઈ વાહ, વાહન ચાલકી. બરાબર, સાચી વાત છે. યશ ઇઝ અ સેલર. યશ સેલર છે. તો સેલર છે એની શું કહેવાય? તો કે વ્યવસાય કહેવાય ભાઈ. અને વ્યવસાય અંગે પ્રશ્ન હોય તો હુઝ નો આવે, હુ નો આવે, વાય નો આવે, શું આવે? વોટ આવે. વોટ ઇઝ યશ? યશ શું છે? બરાબર છે, બરાબર છે. કોકે પ્રશ્ન પૂછો, પાછું લખો ભાઈ. આમાં ગાય ગાય જવાબ આવે છે એમાં. બરાબર, વયું જાય છે કમેન્ટની અંદર. સર કપ એટલે? પટેલ અપૂર્વ કહે છે. શું કપ? કપ કપ આપણે પેલો કપ આવે ને ચા પીવાનો, એની વાત છે ભાઈ. અહીંયા વર્લ્ડ કપની વાત નથી. હો, બરાબર. રેડી? ચાલો, નંબર 7. નંબર 7. મિસિસ પંડ્યા ઇઝ ગવર્મેન્ટ ઓફિસર. મિસિસ પંડ્યા ગવર્મેન્ટ ઓફિસર છે. ઓપ્શનની જરૂર નથી પડતી, જોતાય નથી. બોલો, ગાય ગા આન્સર આવે. બરાબર. વેન ક્યારે તો સમય દર્શાવે, નો આવે. આ આવું તો બરાબર. હુઝ અહીંયા છે, વોર તો આવે જ નહીં. બરાબર, તો હુઝ એટલે કોનું કોની કોના, તો અહીંયા કાંઈ સંબંધ પણ નથી દર્શાવ્યો. વોટ ઇઝ મિસિસ પંડ્યા? મિસિસ પંડ્યા શું છે? બરાબર, તો વ્યવસાય પણ નથી. બરાબર, આ વ્યવસાય અહીંયા આપ્યું છે, ગવર્મેન્ટ ઓફિસર છે, પણ અહીંયા છે જવાબ આપણે શું લાવવાનો છે? મિસિસ પંડ્યા લાવવાનો છે. તે ઈ બેન છે એ કરતા છે, એના વિશેની વાત થાય છે. તો હું કોણ ગવર્મેન્ટ ઓફિસર છે? તો કે મિસિસ પંડ્યા. ચલો, નંબર 8. ગ્રાન્ડફાધર વેન્ટ ટુ લાઇબ્રેરી એવરી સન્ડે. એવરી સન્ડે આવ્યું. સમટાઈમ, નેવર, ઓલમોસ્ટ નેવર, ઓલવેઝ, જનરલી, રેરલી, બેરલી. બરાબર, આવા શબ્દ આવે. એવરી સન્ડે શું આવશે? હાઉ ઓફન. બરાબર, હાઉ ઓફન ડીડ ગ્રાન્ડફાધર ગો ટુ લાઇબ્રેરી. બરાબર, દાદા છે એ લાઇબ્રેરીએ ક્યારે જાય? હાઉ ઓફન, હાઉ ઓફન છે. ક્યારે છે ઓપ્શનમાં જોવો તો. ઓકે, ક્યારે ઓપ્શનમાં નથી. તો આ એવરી સન્ડે શું દર્શાવે? ફ્રીક્વન્સી દર્શાવે. બરાબર, ક્રિયા છે એ ક્રિયાની આવૃત્તિ દર્શાવે. સર વેન્ટ એટલે? અપૂર્વભાઈ વેન્ટ એટલે આ ગોનું V2 છે. ગોનું V2 છે વેન્ટ. બરાબર, તો ગ્રાન્ડફાધર વેન્ટ ટુ લાઇબ્રેરી એવરી સન્ડે, દર રવિવારે છે એ CH5 માં પૂરું કરાવી. એક જ મિનિટ. ચેપ્ટર 5 પૂરું કરાવ્યું. આમાં નો થાય બકા. એ પડકાર બેન્ચ આખી અલગ છે ને આ આખો અલગ છે, બે કનેક્ટેડ નથી. બરાબર, આમાં અલગ, આમાં વિદ્યાર્થીઓ છે ઓલરેડી ચેપ્ટર ભણી ગયા છે. હા સર બી કેમ ન આવે? બરાબર, હાઉ લોંગ ઈ સમયગાળો દર્શાવે. આ સમયગાળો છે ભાઈ. સમયગાળા માટે શું આવે? ફોર આવે. શું આવે? ફોર આવે. શું આવે? ફોર આવે. રેડી છે? એવરી સન્ડે છે એ શું દર્શાવે છે? તો કે એ આવૃત્તિ દર્શાવે છે. હાઉ ઓફન ડીડ ગ્રાન્ડફાધર ગો ટુ લાઇબ્રેરી. બરાબર, દાદા છે એ કેટલી વાર એ લાઇબ્રેરી જાય છે? તો કે દર રવિવારે જાય છે. ફ્રીક્વન્સી રજૂ કરે છે. ત્રિષા હેઝ બીન વિથ અસ સિન્સ 2013. બરાબર, ત્રિષા હેઝ બીન વિથ અસ સિન્સ 2013. સિન્સ 2013 હાઉ લોંગ આવે? હાઉ લોંગ. ઘણાને આમાં પ્રશ્ન હશે, સાહેબ આમાં હાઉ લોંગ કેમ ન આવે? બરાબર, તો જો આ શું દર્શાવે? ડ્યુરેશન ઓફ ટાઈમ દર્શાવે. હાઉ લોંગમાં શું આવે? બરાબર, તો કે ડ્યુરેશન ઓફ ટાઈમ. તો જ્યારે વાક્યની અંદર છે એ સમયગાળાની વાત હોય ત્યારે સિન્સને બદલે છે એ શું આવે? ફોર આવે. ફોર આવે ને તો પ્રશ્ન હાઉ લોંગ થી બને. ફોર આવે ને તો પ્રશ્ન છે પ્રશ્ન કેનથી બનશે? હાઉ લોંગ થી બનશે. હે તમને કહું, ફોર આવશે તો પ્રશ્ન હાઉ લોંગ થી બનશે.
બરાબર. સિન્સ આવે એટલે મેં તમને આમનું કીધું છે સિન્સ વેન એટલે ક્યારથી. ક્યારે એવું ન પૂછાય ક્યારથી. બરાબર. ક્યારથી ત્રિષા અમારી સાથે છે? 2013 થી. ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન ઇન ધ ઇવનિંગ. સાંજે એ ચિલ્ડ્રન બાળકો છે એ ગાર્ડનની અંદર છે રમે છે. ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન એવરી ઇન ધ ઇવનિંગ. સાંજે બાળકો છે ગાર્ડનની અંદર બગીચાની અંદર રમે છે. બરોબર બરોબર બરોબર. ભૂકા ભૂકા ભૂકા. બરોબર. ક્યારે રમે છે? સાંજે રમે છે. ક્યારે એટલે શું થાય? વેન થાય. આરામથી આવડે. ચલો. They saw a Hindi film last week. They saw સર હેડનું એક જ મિનિટ. કોઈકનો ક્વેશ્ચન ગયો. સર હેડનું હેઝ થાય? ના થાય બકા. હેડનું હેઝ ના થાય. ક્યાં હેડનું હેઝ કરેલું છે? ન થાય. આમાં કાંઈ નથી. બરાબર. આમાં કાંઈ નથી. હેડનું હેઝ ન થાય. હો કાંઈ કર્યું નથી. એમ જ પ્રશ્ન પૂછ્યો છે અપૂર્વ ભાઈ. બરાબર. મેં કીધું કાંઈ ભૂલથી ટાઈપિંગ મિસ્ટેક નથી થઈ કે ચેક કરું છું. રેડી. ચલો. દે સો હિન્દી ફિલ્મ લાસ્ટ વીક. બરાબર. તેઓએ ગયા અઠવાડિયે હિન્દી ફિલ્મ જોયું. શું જોયું? હિન્દી ફિલ્મ. વોટ ડીડ દે સી લાસ્ટ વીક? લ્યો. બરાબર. હર્ષ ગો ઓન ટુ હિઝ શોપ એટ 10 o'clock. હવે છે ને આમાં કમેન્ટમાં જવાબ આપો ને તો એ પ્રશ્નનો નંબર લખજો પાછા. 11માં 12માં 13માં. હું ઘણી વાર એમ થાય બરાબર 12મો પ્રશ્ન કરાવતો હોય ને ઘણી વાર કોઈક 11માનો જવાબ લખે છે. બરાબર. ઓકે એટલે છે ને હા આ રીતે જવાબ લખજો. બરાબર. ચલો. ક્વેશ્ચન નંબર 12. હર્ષ અહીંયા ગોઝ આવશે. હર્ષ ગોઝ ટુ his shop at 10 o'clock. બરાબર. હર્ષ 10 વાગે તેની દુકાને જાય છે. તો જો તેની દુકાને જાય છે, શોપે જાય છે, સ્થળ છે, શું આવે? વેર. આરામથી. સીધી બાત. નો બકવાસ. બરાબર. પછી ના આજ કુછ તૂફાની નહીં કરવાની. બરાબર. ટેસ્ટ ધ થંડર. ચલો. અભય હેઝ બીન સ્ટડીંગ ફોર 3 hours. હવે તો આનો જવાબ આવડવો જોઈએ. 13માં શું આવે? 13માં હાલો પેલો કોણ જવાબ આપે છે? મહર્ષિ બેને છે એ પેલો જવાબ આપી દીધો. ગજબ ગજબ ગજબ. બરાબર. હવે પાછા ઘણા તો લાઈનમાં એ ટાઈપ કર્યા. એકને એક જવાબ 5 વાર લખે છે. બરાબર. શું આવે? અભય હેઝ બીન સ્ટડી ફોર 3 hours. ફોર આવ્યું છે. 3 કલાકથી અભય વાંચી રહ્યો છે. તો 3 કલાક છે એ 3 કલાક 3 hours. 3 કલાક એ સમયગાળો કહેવાય. શું કહેવાય? સમયગાળો કહેવાય. ને હમણાં જ મેં તમને સમજાવ્યું આની પહેલાની સ્લાઇડમાં કે આ ફોર છે એ ડ્યુરેશન ઓફ ટાઈમ દર્શાવે. ડ્યુરેશન દર્શાવે ત્યારે પ્રશ્ન છે કેનથી આવશે? હાઉ લોંગ થી આવશે. શું આવશે? હાઉ લોંગ થી આવશે. રેડી છે? એ સોરી ભાઈ મહર્ષિ. બરાબર ભાઈ છો વાંધો નહીં. આમાં નામ છે ને ઘણી વાર અડધું આવે એટલે ઘણી વાર બરાબર. સોરી હો ભાઈ. હા. કેટકી ઇઝ રીડિંગ અ બુક. કેટકી છે એ બુક વાંચી રહી છે. કેટકી બુક વાંચી રહી છે. કેટકી બુક વાંચી ભલે ને વાંચે કે અમારે શું છે? આ તમારે જવાબ દેવાનો છે ભાઈ. બરાબર. કેટકી ઇઝ રીડિંગ અ બુક. કેટકી બુક વાંચી રહી છે. નામ કેવું છે? કા કેટકી. કેટકી કેવું? કેટકી. આમ નામ જવાબ આવડી જાય. ઘણા ઉતાવળમાં પેલા વોટ ટીક કરી નાખ્યું છે એ જોઈને ફટાક દઈને. બરાબર. ને ફટાક દઈને માર્ક ગયો જો આ નો આવે. શું કામ? કારણ કે જો કેટકી ઇઝ રીડિંગ અ બુક. કેટકી બુક વાંચી રહી છે તો ક્રિયાની વાત છે. ક્રિયાની વાત છે. ક્રિયા વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો કેટકી શું કરી રહી છે? વોટ ઇઝ કેટકી ડુઈંગ? આવા પ્રશ્ન આપણે જોયા હતા. જોયા હતા કે નહોતા જોયા? જોયા હતા ને? હા. રેડી છે? વોટ ઇઝ કેટકી ડુઈંગ? વોટ ઇઝ કેટકી ડુઈંગ? હવે જમાનો બદલાણો. એવું પેલા અમને ગીત ગાતા હતા સ્કૂલમાં. હવે જમાનો બદલાણો. બરાબર. આપણે કોઈ દી ગાયું જ નથી કારણ કે હું જે દી ગાતો ને તે દી એ સ્કૂલની આજુબાજુ કૂતરાય કોઈ દી નો ડોકાતા. બરાબર. આ બહુ આગા ભાગી જતા ભાઈ. એને ખબર છે કે આ અવાજ કેવો તાકાત વાળો છે. રેડી? એટલે આપણે કોઈ દી ગાતા જ નથી. ને ગાતા નથી એ જ આ દુનિયા પર મારો બહુ મોટો ઉપકાર છે. હાલો આમાં ધ્યાન રાખો. ધ ટીચર પનિશ ધ બોયઝ.
ધ ટીચર પનિશ ધ બોયઝ. બરાબર, શિક્ષકે છે એ છોકરાઓને એ સજા કરી. ધ ટીચર પનિશ ધ બોયઝ. બરાબર, શિક્ષકે છોકરાઓ, કોને છોકરાઓ છે, છોકરા શું કહેવાય? એ કે સાહેબ છોકરા તો છોકરા જ કહેવાય. એમ નથી કહેતો દાદા, છોકરા શું કહેવાય? તો કે આ કર્મ કહેવાય. કોને સજા કરી? તો કે છોકરાઓને. તો કોને એટલે શું થાય? વૂમ. ધૂમ 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 ને વૂમ. બરાબર. હા. નિશા પ્લેસ ગિટાર ફોર એન પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એલા ફોરે તો બહુ કરી. આ પ્રશ્ન મને એ આ વખતે પૂછાય એવું લાગે છે. એટલે આ એટલે ડ્યુરેશન ઓફ ટાઈમ વાળો. આ એટલે ડ્યુરેશન ઓફ ટાઈમ વાળો કહું છું. એટલે આ જ વાક્ય બેઠે બેઠું ન આવે પાછું. બરાબર, આ બોર્ડનો પેપર આપણી પાસે અત્યારે આવી નહીં ગયો, નહીં તો તમને કહી દે આ બેઠે બેઠું આવે કે ન આવે એમ. નિશા પ્લેસ ધ ગિટાર ફોર એન અવર. બરાબર, નિશા છે એ દરરોજ 1 કલાક એ ગિટાર વગાડે છે. બરાબર, કેવા કંટાળી જતા હશે ઘરવાળા બધા. કલાક ગિટાર વગાડે, કલાક સમય ગાળો કહેવાય. બીજા ઓપ્શન તમે જોવો. બરાબર, આમ જો સાંભળો, એક વસ્તુ સાંભળો. આવું લગભગ તો થશે નહીં, પણ જ્યારે થાય ને ત્યારે શું કરવાનું ખબર? 4 ઓપ્શનના ખાલી ગુજરાતી આવડતા હોય ને એ શબ્દના WH ક્વેશ્ચનના ગુજરાતી આવડતા હોય ને તો એને ખાલી જોવાના. બરાબર, તોય તમને જવાબ ખબર પડી જાય. જવાબ તમને રાડું નાખીને એવું કહેતો હશે કે મને આ ટીક કર, મને આ ટીક કર, મને આ ટીક કર, પણ આપણે બાજુવાળા પર ભરોસો કરશું. જો શું કહે છે હાવ લોંગ એટલે શું દર્શાવે? કેટલો સમય. હાવ મચ એટલે કેટલું. તો આમાં કાંઈ છે? અહીંયા તમને કહો, આમાં કાંઈ એ ગણી ન શકાય એવી નામની વાત છે. હાવ એટલે શું થાય? કેવી રીતે? તો આમાં કઈ ક્રિયાની રીત દર્શાવી છે. અને હાવ ફાર એટલે કેટલું દૂર. આમાં કાંઈ અંતરની વાત છે. રેડી? આમ જોવો ને તોય ખબર પડી જાય કે ઓપ્શન એ કારનો કે છે. બરાબર, કે મને ટીક કરો, મુજે પહેચાન લો, મેં હું જે હોય એ એમ. બરાબર, ચાલો નંબર 9. બરાબર, એ શીલા એ માય નેમ ઇઝ, હું નહીં ગાવ. હાલો તમે અહીંયા ધ્યાન રાખો. એ આવે સાહેબ, એ આવે. વાહ. આમ જવાબમાં કોમેન્ટ એવા લખે ને ઘણા આપણા એનો બોલતા હોય એવું લાગે. એ આવે સાહેબ, એમ મારા બટા જવાબ લખે. હો નાથી બીક લાગે. બરાબર, કોમેન્ટમાં બીક લાગે. બોલો, અહીંયા રૂબરૂ બોલતા હોય તો શું થાય? બરાબર, ધરધીંગાણે જેના. હા બરાબર, એવું લાગે પછી ધરધીંગાણે માથામાં હાણે. બરાબર, ચાલો. પણ જવાબ બધા બહુ આપે છે ભાઈ, ગજબ ગજબ વિદ્યાર્થીઓ. બરાબર, શું કહે છે? શીલા ઇઝ ક્રાઇંગ બીકોઝ શી હેઝ લોસ્ટ હર પર્સ. શીલા છે એ રડી રહી છે. બરાબર, રોઈ બિચારી. શું કામ? બીકોઝ કારણ કે શી હેઝ લોસ્ટ હર પર્સ. કારણ કે એણે એનું પર્સ એ ગુમાવ્યું, એનું પર્સ ખોવાઈ ગયું. બરાબર, તો શા માટે શીલા રડી રહી છે? ચોકલેટ ખાવી છે એટલે નહીં, એનું પર્સ ખોવાઈ ગયું એટલે. તો જો અહીંયા 2 ઓપ્શન વાય વાળા છે. આવા કંઈક ઓપ્શન આવે ને તો મજા આવે, તો મજે થાય. બરાબર, તો એ જામો થાય. બરાબર, તો કોકને છે એ ગલતી છે, મિસ્ટેક થાય. બાકી આ લોકો ભૂકા કાઢી નાખે. આ લોકોથી ભૂલું થાય ન થાય. બરાબર, જો વાય જો ન થાય એવું કીધું ને તે ઘણા. બરાબર, જવાબ લખ્યો સી. એટલે એમ નું આવે ટેક. તમને ઓપ્શન કહું છું લખવાનું. હું 17માં સી સમજુ છું. આમ કહો છો. બરાબર, 17માં સી જો ઘણા લખે છે. બરાબર, તો જો શું કહે છે? વાય હેઝ શીલા લોસ્ટ હર પર્સ. શીલાએ એનું પર્સ શા માટે ખોયું? હવે એ કાંઈ બરાબર કારણ આપે કે એ શા માટે ખોયું? નવું જોતું હતું એટલે એવું કારણ આપે? નહીં ભાઈ. બરાબર, આ તો આપણો જવાબ છે. તો આ તો છે આવું જ ન જોવે ને. પ્રશ્ન આમાંથી બને કે શીલા ઇઝ ક્રાઇંગ, તો શા માટે રડી રહી છે? બીકોઝ થી પ્રશ્ન છે, તો સી આવે ને ભાઈ. 17માં શું આવે? સી. રેડી? આમ જવાબ આપજો 17 સી. આમ જવાબ
ઘણા 18 નો જવાબ લખતા આપણને એમ લાગે આમાં ઘણા બી લખ્યા, આમાં ઘણા એ લખ્યા, બરાબર. ટુંડે ટુંડે મટી એલા માર્ચ 2018 ની અંદર પૂછાઈ ગયેલો છે. આમાં મોટા ભાગના પૂછાઈ ગયેલા છો, પણ આમાં લખ્યું નથી હો. આ ભૂલથી એકમાં રહી ગયું છે. રેડી છે, ડન છે. બોર્ડમાં કઈ અલગ અલગ અઘરા નથી પૂછાતા, આવું જ પૂછાય છે ને, બરાબર. ધ thief hid behind the cupboards. હવે કાંઈ આવડે કે ન આવડે, આ શબ્દ આવડે કે ન આવડે. બિહાઇન્ડ એટલે શું થાય? પાછળ. બીજું કાંઈ આવડે કે ન આવડે. પાછળ શબ્દ, બિહાઇન્ડ શબ્દ શું દર્શાવે? સ્થળ દર્શાવે કે નહીં? ધ thief hid behind cupboards. કબર્ડ્સ એટલે કબાટ. ચોર કબાટની પાછળ સંતાણો. તો ક્યાં સંતાણો? ક્યાં છે? આર યુ. 18 માં શું આવે? બી. 18 માં શું આવે? બી, બરાબર. હા, કબાટની પાછળ. સારા. હાઉ ઓફન એટલે શું? વાહ ભાઈ વાહ. હાઉ ઓફન એટલે કેટલી વાર. શું થાય? કેટલી વાર. હાઉ ઓફન એટલે શું થાય? કેટલી વાર. બીબી ક્રીમ. બીબી ક્રીમ, ઓહો, બીબી ક્રીમ એ શું આવે? મને લેવાય નહીં થયો, આ તો ખાલી પૂછું છું. 18D સમજાવો ને સર. 1 મિનિટ એક કામ કરો, ઉભા રહ્યો, બધા સમજાવો. હું ક્યારે આવે? કરતા વિશે. આમાં કરતા નીચે અંડરલાઈન છે? નહીં જો, બરાબર. વોટ ઇઝ થીફ ડુઈંગ? થીફ શું કરી રહ્યો છે? બરાબર. તો આમાં કોઈ થીફ છે એ ક્રિયા આપી છે. ક્રિયાપદ નીચે અંડરલાઈન હોય, હિડ એટલે સંતાવું. ક્રિયાપદ નીચે અંડરલાઈન આવત ને તો છે એ જવાબ આવે. ખાલી એટલો જવાબ આવે, હિડ. પણ એવું છે નહીં, તો વોટ એ નો આવે, કારણ કે ક્રિયા વિશે માહિતી છે. ડુઈંગ એટલે ક્રિયાની વાત હોય, બરાબર. હાઉ ફાર ઇઝ થીફ? થીફ કેટલો દૂર છે? આમાં કાંઈ અંતર છે? હે ભાઈ, હું 9th માં ભણું છું, બરાબર. સરસ ભણાવો છો સર, વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, બરાબર. 9th માં ભણો, તમારે WH ક્વેશ્ચન આવે જ છે. રેડી? ઓકે. તો આ પણ નો આવે. વધ્યું કયું? વેર વાળું. અને ભાઈ આમાં મેં સીધો રસ્તો તમને કાઢી દીધો. બિહાઇન્ડ શબ્દ પાછળ શબ્દ આવે તો એ સ્થળ દર્શાવે. બિહાઇન્ડ, ઓપોઝિટ, નિયર, બિસાઇડ, આવા બધા શબ્દ આવે ને તો સ્થળ જ હોય, બરાબર. આરામથી વેર ટીક કરી નાખવાનું. ચલો 19મો પ્રશ્ન. સર મારો લેક્ચર ક્યારે છે? તો મારો લેક્ચર ક્યારે છે? તમારો લેક્ચર અત્યારે શરૂ હશે બકા. તો અહીંયા 9માં લેક્ચર ભણવાની બદલે, બરાબર, 10માં તમારે અત્યારે લગભગ સોશિયલ સાયન્સનો લેક્ચર શરૂ છે, વિવેક સરનો, 9મા વાળા, બરાબર. હા, તું ખોટા સ્ટેડિયમમાં આવી ગયો, બરાબર. ઓ ભાઈ, ખોટા સ્ટેડિયમમાં આવી ગયો, બરાબર. આપણે મેચ જોવા જવાની હતી આરસીબી ને KKR ની, તું બરાબર એ ફૂટબોલની મેચમાં વયો ગયો. તકલીફ વાળું છું ભાઈ, બરાબર. એલા અહીંયા ક્યાં ચોકડી મરાઈ ગઈ? આમ થાય જો. હું કહે છે? ધ ટ્રેન વિલ અરાઈવ એટ 10 PM. ટ્રેન વિલ અરાઈવ એટ 10 PM, બરાબર. ગાડી છે એ 10 વાગે આવશે. ગાડી 10 વાગે આવશે. ગાંડીની વાત નથી હો, ગાંડી મારી, ગાંડીની વાત નથી, ગાડીની વાત છે. ગાડી 10 વાગે આવશે. તો આમ જો, હવે પાછા એમ ન કહેતા સાહેબ ઓલા ABCD સમજાવો, તો સમજાવી જ દઉં છું, બરાબર. આમાં કર્તાની વાત નથી, હું નો આવે, બરાબર. ક્રિયાની વાત નથી, બરાબર. શું આવશે? શું આવશે? જવાબ ટ્રેન આવો જો નથી, બરાબર. વેર ક્યાં આવશે? સ્થળ છે, સ્થળ નથી. આ ટ્રેન નથી, વેન આવે. સમયની વાત છે, સીધું પકડો. શું આવશે? વેન. રેડી છે? 20. ક્વેશ્ચન નંબર 20. હાલો જોઈ આપો આન્સર. આન્સર 20મો પ્રશ્ન. ધીમા પડી ગયા હો એવું લાગે છે મને. બોલિંગ ધીમી પડી ગઈ છે. આટ ઉપાડ્યું હો બાકાજી કે બોલાવી ભાઈ ભાઈ, બરાબર. હવે આમ મજા આવી જો. તો જો ઘણા બધા સીસી કરવા માંડ્યા, એટલે આમ આ સીની વાત કરું છું. ઘણા પાછા સી આમ લખો તો ખરી યાર, તમને કહું છું કે હું આમ જવાબ લખો, બરાબર. નકરા ઘણા આમ જ લાવે દે સી 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 સી. આપણને એમ થાય આને કાંઈ તકલીફ પડી છે, બરાબર. પાચન નહીં થયું હોય એવું કાંઈ છે, બરાબર. પણ એ આ સી કહેતા હોય, હું કાંઈક ઊંધું સમજું એવું થાય બધું, બરાબર. ચાલો અહીંયા ધ્યાન રાખો. મિતા રીચ સુરત ઇન ધ મોર્નિંગ. આ 19માં પૂછાઈ ગયો. જુલાઈ એ કે સાહેબ જુલાઈમાં થોડા પેપર લેવાના, પેલા રિપીટર વાળા હોય ને ભાઈ, 21માં ઉડ્યા હોય ઈ વાળા હોય,
21 વાળા, હા એને આવા પ્રશ્ન પૂછાય બરાબર. આપણને તો આવડે જ છે ને, આપણે થોડા 21 ઉડા, આપણે તો ભૂકા કાઢી નાખી. સર તમારી મેથડમાં વધારે મજા આવે છે, થેન્ક યુ. મિતા રીચ સુરત ઇન ધ મોર્નિંગ. મિતા છે સુરત સવારમાં પહોંચી, સવારમાં વહેલા હો બરાબર. તો સવારમાં એ શું કહેવાય? આમાં જોઈએ શું કહેવાય સવારમાં? એ હું કહેવાય, કરતા કહેવાય, નોત કહેવાય ને સાહેબ બરાબર. ક્યાં સવારમાં એ સ્થળ કહેવાય? ક્યાં પોગી? તો કે સવારમાં પોગી, એવું ન આવે, સ્થળ નથી. ક્યારે પોગી? સવારમાં, એ બરોબર છે. શા માટે પોગી? એ આપણે ક્યાંય વાત જ નથી ભાઈ બરાબર. સી આવે ને, સી કરવાનું. આમાં 20માં સી કરવાનું છે, એટલે આમાં હો બરાબર. જોજો પાછા. ચાલો 20 સી, 21મું, 21મું બરાબર. સીસી ક્રીમ, એ સી ને ક્રીમ ને બે ની ભેગું થાય, સીસી ક્રીમ બરાબર. હર્ષ નેવર વિઝિટેડ ઇઝ અંકલ. હમણાં મેં તમને શબ્દ કીધો તો ખબર? સમટાઈમ, ઓલવેઝ, નેવર, ઓલમોસ્ટ નેવર, જનરલી, રેરલી, આવા શબ્દ કેમાં આવે? ફ્રીક્વન્સીમાં આવે. કેમાં આવે? ફ્રીક્વન્સીમાં. ફ્રીક્વન્સી માટે કેનથી પ્રશ્ન બને? હાઉ ઓફન. હર્ષ નેવર વિઝિટેડ ઇઝ અંકલ. હર્ષે એ ક્યારે એના અંકલની મુલાકાત લીધી નથી બરાબર. એ કે સાહેબ આમાં નેવર છે તોય તમે નથી બોલ્યા. નેવર શબ્દ છે, નેવર શબ્દનો પોતાનો મતલબ જ નકાર થાય, એટલે એમાં નોટ મૂકવાની જરૂર પડે નહીં. હવે એડિટિંગ ધ ટેક્સ્ટમાં યાદ રાખજો, નોટ અને નેવર બરાબર. બોલ રાધા બોલ, સંગમ હોગા કે નહીં? નહીં હોગા. નોટ અને નેવરનો ક્યારેય સંગમ નહીં થાય ભાઈ. આને ભગવાને શાપ આપેલો છે કે તમે છે એ કાયમને માટે જુદા જ રહેશો બરાબર. ક્યારેય તમે મળી શકશો નહીં. ગંગા નાવ કે ગોમતી નાવ બરાબર. એટલે નોટ વાળા વાક્યમાં ક્યારેય નેવર ન આવે, અને નેવર વાળા વાક્યમાં ક્યારેય નોટ ન આવે. યાદ રાખવાનું. રેડી છે? 21મો પ્રશ્ન શું કહે છે? તો 21મા પ્રશ્નનો જવાબ આવી ગયો બરાબર. હાઉ ઓફન, આ બીજા સમજાવવાની જરૂર છે? હાઉ લોંગ સમયગાળો દર્શાવો ન આવે. સીન્સ ઓપ્શનમાં જ નથી, ન આવે બરાબર. અહીંયા સીન્સ હોય તો સીન્સ આવે. વેન ક્યારે બરાબર. ક્યારે છે એ તો આ શું છે? નેવર શબ્દ. કોઈ ચોક્કસ સમય આપ્યો હોય તો ક્યારે આવે? ચોક્કસ સમય છે નહીં. લ્યો ગયું બરાબર. 22મું ધ બોય. ઓ યાર કેવી ખાલી જગ્યા પૂછાઈ ગઈ, ગજબ. 22માં શું આવે? તો 22માં શું આવે? 22માં હાલો 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 હાલો, વધારો, સ્પીડ વધારો. ઓ એ ભૂકા કાઢો પેટ્રોલ પંપમાં જેમ બરાબર. નંબરિયા ફરે ને આમ અહીંયા કોમેન્ટના જવાબ આવે છે ભાઈ ભાઈ. આમ જવાબ પેપરમાં લખવાના છે, પણ આમ ન લખતા હો. એટલી બધી ઉતાવળ કરતા નહીં, ધીમે ધીમે આરામથી. રોકડો માર્ક જાય બરાબર. રોકડો માર્ક જાય નહીં, રોકડો માર્ક આવે. ઉતાવળ કરશો ને તો ઘણી વાર રોકડો માર્ક જશે ને બહાર આવીને પછી પસ્તાવો થશે બરાબર. કે ક્યાં ખેલ ઇશ્ક ને ખેલા હે, યાં ગમકા લગાયે મેલા હે. પછી બરાબર મેળા કરો તોય ભેગું નહીં થાય. ધ બોયઝ આર જમ્પિંગ ઓન ધ બેડ. છોકરાઓ એ બેડ ઉપર કુદાકૂદ કરી રહ્યા છે બરાબર. તો શું આવે? કોણ કુદાકૂદ કરી રહ્યું છે? છોકરાઓ. છાલ છોતરા અને ગોટલા, બકુલ ત્રિપાઠી બરાબર. પણ આપણે છોતરાની વાત નથી, છોકરાની વાત છે બરાબર. શેની વાત છે? છોકરાની વાત છે. ધ બોયઝ આર જમ્પિંગ ઓન ધ બેડ. છોકરાઓ છે બરાબર એ બેડ ઉપર કુદાકૂદ કરી રહ્યા. કોણ કુદાકૂદ કરી રહ્યા? છોકરા ભાઈ બરાબર. તો જવાબ છે હું આવશે. કરતા વિશે માહિતી છે. રેડી? કિરણ સિલેક્ટેડ ધ વ્હાઇટ શર્ટ. ઘણા બધા સર ગુજરાતીનું ચેપ્ટર આ તો હા છાલ છોતરા અને ગોટલા બરાબર. તમારે એ લેસન આવતું, પાઠ આવતો, ચેપ્ટર આવતું. બકુલ ત્રિપાઠીનું 9માં શાયદ આવતો કે 10માં આવે, બના બહુ આઈડિયા નથી, પણ આવતો એ પાકું છે બરાબર. છાલ છોતરા અને ગોટલા હાસ્ય નિબંધ તો છે બરાબર. હા એમ તો મને 10માં યાદ હોય હજી બરાબર. સંસ્કૃત મને યાદ છે ઘણું ઘણું. અંગગલિતમ પુલિડમ મુંડમ દર્શન વિહીનમ જાતમ ટુંડમ વિદ્યાયાતિ ગૃહત્વા દંડમ તસ્ય યમસી ચીમ કરું મી વહમાં સી થ થ તી ત હંતી. હાલો એ જવા જો, આમાં ધ્યાન રાખો. એમ તો થોડું થોડું ફાવે. બેક બેક. હા કિરણ સિલેક્ટેડ ધ વ્હાઇટ શર્ટ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે.
ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કિરણે છે વ્હાઈટ શર્ટ પસંદ કર્યો. કયો? વ્હાઈટ શર્ટ. તો ઘણા બધા કલરમાંથી, ઘણા બધા કલરના શર્ટમાંથી કિરણે એક શર્ટ પસંદ કર્યો છે. હવે પાછા એમ ન પૂછતા અહીંયા સાહેબ એ કિરણ ભાઈ છે કે કિરણ બેન છે, એ મને ખબર નથી, કારણ કે આપણે અત્યારે જોયા નથી. રેડી? જે હોય આપણને જવાબ આવડવો જોઈએ. તો આમાં છે વ્હાઈટ શર્ટ, એક શર્ટની પસંદગી દર્શાવી છે. શું દર્શાવ્યું છે? શર્ટની પસંદગી દર્શાવી છે. અને પસંદગી હોય ત્યારે શું આવે? વિચ. શું આવે? વિચ. વિચ શર્ટ ડીડ કિરણ સિલેક્ટ? બરાબર, કિરણે કયો શર્ટ સિલેક્ટ કર્યો, કયો શર્ટ પસંદ કર્યો? બરાબર, ઓકે. ચાલો નંબર 24 બી આવે. 23 બી. ઘણા સી જવાબ લખે છે. બરાબર, 23 બી, 23 બી. બરાબર. 24 દે વોટેડ ફોર રચના. રસના નથી હો, આ રસના. રસના માટે, રસના તો પીવાનું આવે ને, ઓલું જ્યુસ જેવું, મજા આવે. પાણીમાં નાખો ને, બરાબર, થોડીક એનર્જી રહે. હા, આપણી એનર્જી જાય ને, વારા ઘડીએ રોજ 2-3 પેકેટ ખાઈએ એટલે પપ્પાની એનર્જી ઓટોમેટિક વહી જાય. બરાબર. હા, રચના. દે વોટેડ ફોર રચના. અહીંયા રચનાની વાત છે. રચના કોની વાત છે? રચના. બરાબર, પ્રમેય નહીં, કોની વાત છે? રચનાની વાત છે. દે વોટેડ ફોર રચના. તેઓએ રચના માટે વોટ કર્યું, તેઓએ રચના માટે મત આપ્યો. બરાબર. તો કોના માટે મત આપ્યો? કોના માટે મત આપ્યો? બરાબર. whom did they vote for? whom did they vote for? કોના માટે મત આપ્યો? whom did the vote? હવે જો આમાં તેને શું આપ્યું? નો જવાબ આવે. કોણે બરાબર મત આપ્યો? તો અહીંયા ધે જવાબ આવે. આ નથી. બરાબર. વાય ડીડ શા માટે તેઓએ મત આપ્યો? નથી ભાઈ. બરાબર, એટલે શું આવશે? એ આ. ચલો, એટલે પૂરું થઈ ગયું. બરાબર, આ તો મારું બધું પૂરું થઈ ગયું. શું આવશે? પૂરું થઈ ગયું. શું આવશે આમાં? કયો તો જોઈ. હી ઇઝ મિસિસ સાસ સન્સ. બરાબર, મિસિસ સાસ. બરાબર. હા, એ કે હે સાહેબ, આ ઘણી વાર એ આપણે છે અહીંયા ધ્યાન રાખો. હવે હાલો જવાબ આપી દો, પછી કાંઈક વાત કરીએ, પછી થોડીક વાત કરીએ. હી ઇઝ મિસિસ સાસ સન્સ. બરાબર, મિસિસ શાહનો દીકરો છે. કોણ છે? કોઈ જેવો તેવો નથી, મિસિસ શાહનો દીકરો છે. બરાબર. હા, તો કોનો દીકરો છે? એના મમ્મીનો, મિસિસ શાહનો. બરાબર, તો વોઝ સન ઇઝ હી. તે કોનો દીકરો છે? શું આવશે? ડી. એપોસ્ટ્રોફી એસ આવે એટલે બરાબર એ શું આવશે? હુઝ વાળું વાક્ય આવશે જવાબમાં. હો, બરાબર, જવાબમાં જ્યારે એપોસ્ટ્રોફી એસ હોય ત્યારે હુઝ વાળું વાક્ય આવશે. ક્લિયર છે? ક્લિયર છે? ક્લિયર છે? ક્લિયર છે? ક્લિયર છે? બસ બસ, એ ભૂકા કાઢ્યા હો કમેન્ટના તો ભાઈ આજે. ઓકે, ક્લિયર? કેટલા લોકોને કોન્ફિડન્સ છે કે હવે આમાં મારે 3 માંથી 3 માર્ક આવશે? કેટલાને કોન્ફિડન્સ છે? કેટલાને કોન્ફિડન્સ? ક્લિયર ક્લિયર ક્લિયર. બરાબર, મને 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 બધાને વાહ ભાઈ વાહ. અને આમાં તો જવા જ ન જોઈએ ભાઈ, આમાં જવા ન જોઈએ. બરાબર, કારણ કે આપણે એ ટાર્ગેટ બહુ મોટો એ સેટ કર્યો છે. રેડી છે? એટલે આવા જો રોકડિયા માર્ક જવા દઈશું બરાબર તો તકલીફ પડશે. હું તમને એક વસ્તુ સમજાવું છું કે ઇંગ્લિશમાં એ તમારે 100 માંથી એ 90+ જવું છે, અથવા કોઈક 95+ જનાર વ્યક્તિ છે અને જાય છે ભાઈ આરામથી ઇઝીલી. બરાબર, ગયા વર્ષે એ અમારી સ્કૂલની અંદર એ 97ની સંખ્યા હતી. બરાબર, હું જે જગ્યાએ જોબ કરું છું ત્યાં એ 97ની સંખ્યા હતી. એમાંથી 8 જે બાળકો છે, 8 બોયઝ છે, એ લોકો 95+ ગયા હતા. રેડી? અને એના કરતાં તમે લોકો છે એ બધા હોશિયાર છો. બરાબર, એને કરતાં તમે લોકો બધા હોશિયાર છો. સર મારે 96 આવ્યા હતા 100 માંથી. બરાબર, ઓહો હો, ગજબ ગજબ. એટલે એ લોકો છે બરાબર, એના કરતાં તમે હોશિયાર છો. હવે એના કરતાં એ કે સાહેબ એના કરતાં હોશિયાર છીએ તો અમારે 101 આવશે ને. આ તમારા માટે નવી માર્કશીટ બનશે ભાઈ, થોડીક શ્રદ્ધા રાખજો. રેડી? સર મને
સવાલ શું કહે છે કઈ સમજતું નથી. ચલો રેડી છે. એટલે આવા જે ટોપિક છે આવા ટોપિકની અંદર આ છે ફંક્શન. એમસીક્યુ જેટલા છે ને એમસીક્યુ ની અંદર માર્ક નો કપાવો જોઈએ. કારણ કે ઘણી બધી વાર શું થાય કે તમે દાખલા તરીકે એસે લખો છો તો એસે 6 માર્કનો છે, તો એસે ની અંદર કદાચ તમે સ્પેલિંગ મિસ્ટેક 2 થી 3 કરી હોય ને તો તમારો એ કદાચ એકાદો માર્ક જતો રહે. રાઇટિંગ સેક્શનની અંદર છે એકાદો માર્ક છે એ કપાવવાની સંભાવના વધે. બરાબર. ઈમેલ છે, ઈમેલ તમારે 5 માર્કનો પૂછાય તો બહુ સારું ઈમેલ લખ્યો હોય તો તમને 4.5 માર્ક એ આપે. કારણ કે કાંઈક તો છે આપણે ભૂલ થઈ જ ગઈ હોય, કાંઈક આપણે છે ચેક ચાક થઈ ગયું તો એનો અડધો કપાઈ જાય. એટલે 95 નો ટાર્ગેટ હોય ને ભાઈ તો એમસીક્યુ ની અંદર 90+ નો ટાર્ગેટ હોય તો એમસીક્યુ ની અંદર ક્વેશ્ચન આન્સર ની અંદર ફિલ ધ બ્લેન્ક્સ ની અંદર એકેય માર્ક્સ નો જવો જોઈએ. બરાબર. આરામથી 95 આવશે 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 આવશે. સર મને ફંક્શન નથી આવડતા. બરાબર. હવે પછીનો જે નેક્સ્ટ ટોપિક છે આપણો, બરાબર, એ કયો છે? ફંક્શન છે. કયો છે? ફંક્શન છે. ફંક્શનની બધી જ ક્વેરી સોલ્વ થશે. બરાબર. 9 માર્કના ફંક્શન છે. મેચ ધ ફંક્શન છે 3 માર્કના. રિસ્પોન્સ ધ ફંક્શન છે 3 માર્કના. અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે 3 માર્કના. તો આમાં 9 માંથી 9 ના ટાર્ગેટ સાથે આપણે જવાનું છે. બરાબર. થોડીક લાગશે વાર પણ આવશે મજા. ડિટેલમાં ભણવાનું છે. ખાલી કીવર્ડ પાકા કરાવીને હું જતો નથી રહેવાનો. રેડી. એટલે ફંક્શન છે એ ફંક્શન થોડાક ડીપમાં ભણશું. કીવર્ડ છે એ કીવર્ડની સાથે ઘણા બધા ફંક્શન એવા છે કે એની અંદર એ રિસ્પોન્સ તમારે પસંદ કરવો હોય તેમાં ક્રિયાપદના રૂપ કયા આવે એ પણ ખબર હોવી જોઈએ. એટલે થોડાક ડિટેલમાં જ ભણશું. બરાબર. માત્ર એ કીવર્ડ પાકા કરીને નહીં. કીવર્ડ પાકા કરવા હોય તો લાઈવની અંદર, બરાબર, એ આપણે ઘણી બધી વાર એ ફંક્શન છે એ લીધા. આજ જ લાઈવની અંદર ફંક્શન સોલ્વ કરાવતા હતા. ઓકે ચલો. તો આજના લેક્ચરની અંદર એ કોઈને કાંઈ ડાઉટ ભાઈ? હાલો, કોઈને કાંઈ ડાઉટ? નો ડાઉટ. બરાબર. સર તમારું નામ શું છે? અક્ષય સર. હારા અક્ષરે કહું છું. અક્ષય સર. Painted, Painless Learning.